નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે કેકારવ ગુજરાતી, જેનો પાઠ 8મો, જેનું નામ છે લીલાછમ ખેતરનો રખેવાળ. આ પાઠના ભાગ 5ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણના અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 8મો, ભાગ 3, 5મો. આવું કેમ કહો. પાકીટમારને શોધી કાઢનારને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય, પણ તમે દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપો તો તમને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય કેમ? તો પાકીટમારને શોધી કાઢનારને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય, પણ હું દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપું તો મને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય નહીં, કેમ કે દાદાના ચશ્મા ઘરમાંથી જ શોધવાના હોય છે. તેમાં જાસૂસ કે ડિટેક્ટિવ જેટલી આવડતની જરૂર નથી, માત્ર ફરજ તરીકે અને મદદ કરવાની ભાવના રહેલી હોય છે. બીજું, ખેતરની રખેવાળી કરવા માટે ચાડીઓ બનાવી પક્ષીઓને દૂર રાખી ઉડાડી શકાય, એમ સોસાયટી, ગામ કે ઘરની રખેવાળી કરવા માટે ચાડીઓ બનાવીએ તો શું થાય? તો ખેતરની રખેવાળી કરવા માટે ચાડીઓ બનાવી પક્ષીઓને ઉડાડી શકાય, એમ સોસાયટી, ગામ કે ઘરની રખેવાળી કરવા માટે ચાડીઓ બનાવીએ તો તે નિર્જીવ હોવાથી રખેવાળી કરી શકે નહીં. પરિણામે સોસાયટી, ગામ કે ઘરને હાનિ પહોંચાડનારાને અટકાવી શકે નહીં અને વ્યવસ્થા જળવાય નહીં. સોસાયટી, ગામ કે ઘર લૂંટાઈ જાય. ત્યાર પછી, પક્ષીઓને ચાડિયાની વધુ બીક લાગતી હશે કે માણસની? કેમ? તો પક્ષીઓને માણસની વધુ બીક લાગતી હશે, કારણ કે માણસ પક્ષીઓને નુકસાન પહોંચાડી શકે છે, ચાડીઓ નહીં. ત્યાર પછી ચાલો ચોપડી બંધ કરી દો, તાજા તાજા જંગલ સમાચાર સાંભળવા તૈયાર થઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, જોડીમાં બેસી જાઓ. તમને સૂચના આપો કે તમે ઝડપથી કેટલાક વાક્યો વારાફરતી બોલશો. તેઓએ જોડીમાં તે વાક્ય યાદ રાખી નોંધ કરી પછી લખવાનું છે અને તેમને તેઓ કેવી રીતે તે વાક્ય લખશે તે માટે આયોજન કરી લેવાનું પણ કહો. ત્યારબાદ રેડી 1, 2, 3 એમ કહી તેમને તૈયાર કરી નીચેના વાક્યને સ્વાભાવિક ઝડપથી બોલી વાંચી જાઓ. વાક્ય બીજી વાર બોલશો નહીં. થોડી વાર પછી એ જ રીતે બીજું વાક્ય વાંચી જાઓ. તેઓ 2 જોડીમાં યાદ રાખી તે વાક્ય લખશે. 3 વાક્યો પૂરા થાય પછી તેમને ચોપડીમાં જોઈ તેઓ શું શું લખવાનું ચૂકી ગયા, શી ભૂલો કરી તે તેમની જાતે શોધવાનું કહો. ચર્ચા કરાવો કે આ પ્રવૃત્તિઓમાં તેમને શી મુશ્કેલી પડી, તેમાં તેમણે ઉકેલ શોધ્યો. હવે ફરી આ જ પ્રવૃત્તિ કરવાની થાય તો તેઓ શું કરશે? તો ચાલો હું વાક્ય વાંચું છું કે શહેરના ખેતર વચ્ચે ઉભેલા ચાડિયાના માથે બેસી આવેલી નાનકડી ચકલીને અપાયો વીરતા પુરસ્કાર. બીજું, બાળ પંખીઓમાંથી મહેનતનો ગુણ ઓછો થઈ ગયો છે, તેથી પંખી પ્રાથમિક આયોજિત શૈક્ષણિક પ્રવાસના સ્થળોમાંથી ચબૂતરો રદ. ત્યાર પછી ખેતરમાં યોજાઈ પંખી ઉડાડ હરીફાઈ. ભાઈલાલભાઈના બાજરાના ખેતરનો ચીનુ ચાડિયો બન્યો વિજેતા. 5 મિનિટમાં ઉડાડ્યા 50 પંખી. મજા પડી ને? તો હવે તમે આવા બીજા 2 રમૂજી સમાચાર બનાવો અને તમારા ઘરના સભ્યો કે તમારાથી મોટા મિત્રોને તમારા શિક્ષકની જેમ એક વખતમાં શ્રુતલેખન કરવાની રમત રમાડો. તો ચાલો આપણે 2 સમાચાર બનાવીએ કે ડાંગરપુરના ખેતરમાંથી પક્ષીઓને ડરાવવાના ભગાવવાના કામથી કંટાળેલો ચાડિયો ખેતરના માલિકને જાણ કર્યા વિના ખેતરમાંથી ભાગી ગયો. ખેડૂતે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ચાડિયાની શોધખોળમાં. બીજું છે, આજે વિહંગ પાર્કમાં યોજાયેલ પક્ષી સમાજની મિટિંગ બાદ યોજાઈ દાણા ખાઓ સ્પર્ધા. કલ્લુ કાગડાએ મેળવ્યો તેમાં પ્રથમ સ્થાન. 3 કલાકમાં ખાધા 30 મણ દાણા. ચાલો ત્યાર પછી ફકરામાંની ખાલી જગ્યામાં એકની જગ્યાએ બીજો શબ્દ મૂક્યા છે. શબ્દોની હેરફેર કરી ફકરો વાંચો.
તો ચાલો આપણે ફકરો વાંચીએ. વિદ્યાર્થી મિત્રો, જે શબ્દની નીચે લીટી કરેલી છે તે ફકરાનો શબ્દ આપણે બદલવાનો છે. તેની જગ્યાએ નવો શબ્દ આપણે લખી અને ફકરાનું વાંચન કરીશું. કે મારા ખેતરમાં જુવાર ઉગી છે, તેનો મોલ હવામાં લહેરાય છે, ડુંડામાં મોતી જેવા દાણા ભરાયા છે, પશુ પંખી પાકને નુકસાન ન પહોંચાડે તે માટે ખેતર ફરતે થોરની વાડ બનાવી છે, છતાં કેટલાક પશુઓ તો વાડમાં છીંડા પાડીને અંદર ઘૂસી જાય. તેમને રોકવા વળી બાવળના કાંટા આડા નાખ્યા છે. પણ આ પોપટ, ચકલા, કાબર, મોર જેવા પક્ષીઓ તો તોય ખેતરમાં આવી જ જાય અને દાણા ખાઈ જાય. પછી હું તો ગોફણથી પથ્થરો ઉછાળી તેમને ઉડાડું, ક્યારેક વળી થાળી વગાડું. તો આ રીતે આપણે જે જગ્યાએ લીટી કરેલી છે તે જગ્યાએ આપણે શબ્દો લખ્યા, તે શબ્દો મૂકી અને ફકરો તમારે વાંચવાનો છે. ત્યાર પછી એક દિવસ મારા દાદીએ મને સમજાવ્યું કે સૂરજ પ્રકાશ આપે, ધરતી પાણી આપે. આ રીતે તૈયાર થયેલા પાક પર સૌનો અધિકાર છે. દાણા માત્ર આપણા માટે જ નથી, એમાં પશુ પંખીઓનો પણ ભાગ છે. ત્યારબાદ હું પંખીઓને ઉડાડતો નથી, ભલે ને થોડા દાણા ઓછા થાય, પણ પંખીઓ સાથેની દોસ્તી તો વધે ને. ચાલો હવે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. તો પેલું વાક્ય બનશે, પ્રિયા બગીચામાં ગુલાબના છોડ પાસે જતા માળી દાદા ખોટા ખોટા ડોળા કાઢીને બોલ્યા, ગુલાબ તોડે છે ને. બીજું વાક્ય, પરીક્ષામાં ગુણભાર પ્રમાણે વિસ્તારથી જવાબ લખવા જોઈએ. ત્રીજું વાક્ય, રામજીભાઈના ખેતરનો રખેવાળ તેમના ખેતરમાં આવતા પક્ષીઓને કદી ગોફણથી મારીને ભગાડતો નથી. ત્યાર પછી છે, જંગલમાં ફરવા ગયેલા રીંછને સામે સિંહ મળતા તેના હાજા ગગડી ગયા. પાંચમું, કબાટમાં મૂકવા જતા હાથમાંથી છટકીને કાચનો ગ્લાસ ફૂટી ગયો, તેથી મમ્મીએ મારી સામે તીખી નજરે જોયું અને બોલી, સરખો પકડ્યો હોત તો ફૂટે. છઠ્ઠું, ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. ત્યાર પછી અ વિભાગના વાક્ય પાછળ બ વિભાગના યોગ્ય વાક્યનો ક્રમ લખો, પછી વાંચી સંભળાવો. જેમ કે, જ્યારે જમવામાં ખીચડી હોય ત્યારે હરેશ ધરાઈને જમે. બીજું, જો સુરેશને કામ સોંપશો તો સરસ રીતે થઈ જશે. ત્રીજું, શાળામાં પહેલા સફાઈ થાય, પછી પ્રાર્થના સંમેલન. ચોથું વાક્ય, દિવાળી વખતે દરવાજાની અંદર દીવા અને બહાર રંગોળી કરી. પાંચમું, અહીં કીડીઓ છે એટલે ત્યાં ઓટલે બેસવું પડશે. છઠ્ઠું વાક્ય, નાતાલ વખતે ચર્ચના બારણાથી છેક મેદાનના ગેટ સુધી મંડપ બંધાયો. તો આ પ્રકારે આપણે બંને વાક્યો છે તેને જોડી અને ફરીથી તમારે વાંચવાના છે. ક્રમ છે તે આપણે યોગ્ય રીતે લખી દીધો છે. ચાલો, તમને કોઈ આવી વાત કરે તો તમે શું બોલો? ખરેખર, લગભગ, કદાચમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી જણાવો. જેમ કે આપણે મેચ જીતી ગયા, તો ખરેખર. તો ચાલો જોઈએ. પેલું, શું લાગે છે આજે વરસાદ પડશે? તો કદાચ. 5 કિલોગ્રામ વજન હશે નહીં? તો લગભગ. શી વાત કરો છો? તો ખરેખર. ચોથું, શું સાપ 4 ફૂટનો હતો? તો લગભગ. પાંચમું, રૂપામાસી આવશે? કદાચ. અને સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે. ખરેખર. ત્યાર પછી, આ રવિવારે રમવા જવાશે? તો કદાચ. 2 કિલોમીટર તો હું આમ ચાલી નાખું. તો ખરેખર. શું કહો છો? તો ખરેખર. તારી પાસે લાલ પેન છે? ખરેખર. 15 મિનિટમાં આવું ચિત્ર દોરાય ખરું? કદાચ. અને તારા બધા દાખલા સાચા પડશે? તો કદાચ. ત્યાર પછી વાક્ય વાંચો અને ઘાટા અક્ષરે કરેલા શબ્દોનો ઉપયોગ જાણો. તેના આધારે ખાલી જગ્યા પૂરો. તો ચાલો પેલું વાક્ય છે તે જોઈએ કે પ્રિયાએ બહુ કહ્યું એટલે હું તેના ઘરે ગઈ. મારે ખરેખર તેને ત્યાં નહોતું જવું. બીજું, રિક્ષામાં ઘરે પહોંચતા લગભગ અડધો કલાક થાય. ટ્રાફિક નડે તો વધારે વાર લાગે. ત્રીજું, મીરાને ખૂબ શરદી થઈ ગઈ છે, તેથી તેને વારંવાર છીંકો આવે છે. ચોથું, ભલે શિયાળો હોય, વાદળ ઘેરાયા છે એટલે કદાચ વરસાદ આવશે. પાંચમું, એ તો મીનાને તાવ આવી ગયો, બાકી દોડ હરીફાઈમાં તેને ખરેખર ભાગ
લેવો હતો. ત્યાર પછીનું છઠ્ઠું, મેં પપ્પાને 2 વખત યાદ કરાવ્યું હતું તોય એ ચોકલેટ લીધા વગર આવ્યા, કદાચ દુકાન ખુલ્લી નહીં હોય. 7મું, દિવાળી વેકેશન વહેલું હોવાથી લગભગ 15મી સુધીમાં પરીક્ષા લેવાઈ જશે. 8મું, એકનું એક કામ વારંવાર કરવાથી તેના પર હાથ બેસી જાય એટલે તે કામ કરવામાં કુશળતા અને ઝડપ આવી જાય. ત્યાર પછી અગાઉ તમે બગીચા વિશે વાંચ્યું અને જંગલ વિશે લખ્યું. તેના આધારે નીચેનામાંથી કોઈ એક વિષય પર 6 થી 8 વાક્ય ઘરેથી લખી લાવો. પછી વર્ગમાં મિત્રોના ફકરા મોટેથી વાંચો. આ પ્રવૃત્તિ પૂરી થયાના 3 દિવસ પછી વિદ્યાર્થીઓએ લખેલા કોઈ એક ફકરાનું શ્રુતલેખન કરાવો. જેમ કે જમણવાર, તો કોઈ પ્રસંગ હોય ત્યારે જમણવાર હોય. જમણવાર વખતે ઘણા લોકો આવે, નવા નવા કપડાં પહેરીને આવે. જમણવારમાં ઘણા પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ હોય. આવી રીતે આગળ ફકરો વધારી શકાય. એવી જ રીતે મારો દોસ્ત, તો મારે ઘણી દોસ્ત બહેનપણી છે, તે બધા ખાસ જ છે. મોટા લોકો કહે છે કે એક જ દોસ્ત ખાસ હોય, મારે એવું નથી, એને આગળ વધારી શકાય. ત્યાર પછી બજાર, તો બજારમાં ઘણી દુકાનો હોય, દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ હોય. દુકાનદાર માલ વેચે, ગ્રાહક વસ્તુ ખરીદે અને બંને ભાવતાલ કરે. આ રીતે વાતને આગળ વધારી શકાય. ચાલો પછી વાક્યમાં કોઈ ભૂલ છે તે શોધો. ભૂલવાળા શબ્દ ફરતે ગોળ કરો અને સાચું વાક્ય લખો. તો પહેલામાં ગોળ છે તે તમે અહીં જોઈ શકો છો. સાચું વાક્ય થશે જયેશે બારીમાંથી કૂદકો માર્યો. બીજામાં સાચું વાક્ય થશે સફરજન ખાવા ચપ્પાની શી જરૂર, મોંથી બટકું ભરવા માંડવાનું. ત્રીજામાં આ વાર્તા એટલી ગમી કે પહેલેથી છેલ્લે સુધી 2 વાર વાંચી કાઢી. ચોથું, જરાક ઘસરકો પડી ગયો, એમાં શું રડે છે આટલું બધું. 5મું વાક્ય, મારી પાસે સ્કેચ પેન નથી, હું તો મીણિયા રંગ જ વાપરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગોળ કરેલો ભાગ છે તે વાક્યમાં ખોટો છે. ત્યાર પછી 6થું વાક્ય થશે ડબ્બામાં જોતો ખરો, શક્કરપારા તેમાં જ હતા. 7મું, કોઈ કેટલી રાહ જુએ, 4 વાગ્યા સુધી તો રાહ જોઈ. 8મું વાક્ય, એટલો ટ્રાફિક હતો કે 4 રસ્તાથી બજાર સુધી ચાલવાની જગ્યા નહોતી. 9મું વાક્ય, સૂરજ માથે ચડ્યો, હવે તો પથારીમાંથી બહાર નીકળ. 10મું વાક્ય, મીઠું આપજો ને, શાકમાં ભૂલી ગયા લાગો છો. ત્યાર પછી હસો કનુ, નવા ડિટર્જન્ટ પાવડરથી શર્ટ ધોયું તો નાનું થઈ ગયું, હવે શું કરવું. મનુ, તું શર્ટના માપનો થઈ જા. કનુ, પણ કેવી રીતે. મનુ, એમાં શું, એ જ પાવડરથી તું પણ નાઈ લે. પ્રોબ્લેમ સોલ્વ. ચર્ચા કરો કે આ જોક્સમાં હસવા જેવું શું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8 નો ભાગ 5 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળતા રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.